નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA સેમ 3 ભૂગોળ પેપર નંબર 5 યુનિટ 1 હવામાન અને આબોહવા ભાગ પહેલો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર છે એ આપણે પેપર નંબર 5 અને પેપર નંબર 6 એમના અભ્યાસક્રમ વિશે છે આપણે થોડી માહિતી મેળવી હતી। આજે આપણે ભૂગોળ પેપર નંબર 5 જે આબોહવાના તત્વો એમાં પ્રથમ યુનિટની અંદર છે આપણે આજે હવામાન અને આબોહવા વિશે છે એ માહિતી મેળવવાની રહેશે। જેમની અંદર છે એ આપણે હવામાનનો અર્થ, આબોહવાનો અર્થ એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ। તો જોઈએ, આપણે શરૂઆત કરીએ। આપણે તો સર્વપ્રથમ વાત કરીએ તો આપણે હવામાન અને આબોહવાનો અર્થ જોઈશું। તો પ્રથમ છે હવામાનનો અર્થ। તો કે હવામાન કોને કહેવાય? તો કે વાતાવરણના ટૂંકા ગાળાની સ્થિતિને સામાન્ય રીતે હવામાન કહેવામાં આવે છે। કોને કહેવાય હવામાન? તો કે વાતાવરણના ટૂંકા ગાળાની સ્થિતિને સામાન્ય રીતે હવામાન કહેવામાં આવે છે। અને બીજી રીતે કહીએ તો કે વાતાવરણની અમુક એક સમયની કે ટૂંકો સમયગાળાની પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે। ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે વાતાવરણના ટૂંકા ગાળાની સ્થિતિને અથવા તો પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે। તો આપણે જોઈએ તો કે આપણે ઘણીવાર આપણે જોયું હોય છે કે આજે અથવા તો કાલે ઘણીવાર આપણે છે જોઈએ તો કે આપણને એવા શબ્દ સાંભળવા મળતા હોય છે કે હવામાનમાં પરિવર્તન આવ્યું। દાખલા તરીકે બપોરે છે અતિશય ગરમી પડતી હોય અને સાંજના સમયે છે અચાનક વરસાદ લાવે તો આપણે શું કહીએ કે હવામાનમાં પલટો આવ્યો, જેના કારણે વરસાદ આવ્યો। પરંતુ આ હવામાનમાં પરિવર્તન ક્યારે આવે? તો કે એના અમુક જે તત્વો છે જેના કારણે છે એ હવામાનની અંદર છે પરિવર્તન આવે છે। જેમાં જોઈએ તો કે તાપમાન છે, દબાણ છે, પવનો છે, ભેજ છે તથા વૃષ્ટિ અથવા તો વરસાદ છે, જેના કારણે શું થાય છે હવામાનમાં છે પરિવર્તન આવે છે। બીજું કે આપણે જોઈએ કે દિવસભરની અંદર છે આપણને દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાન, એટલે કે દિવસનું હવામાન અને રાત્રિનું હવામાન આપણને અલગ અલગ જોવા મળતું હોય છે। તો આપણે વાત કરીએ તો કે વિશ્વના મોટા ભાગના દેશોમાં છે આવા હવામાન મથકો પણ આપણને જોવા મળે છે। તો આપણા દેશમાં પણ છે આવું હવામાન મથક આવેલું છે। તો આપણા દેશની અંદર છે એ હવામાન મથક છે પુણેમાં આવેલું છે। ક્યાં? પુણેની અંદર છે એ આવેલું છે, જે આપણે રેડિયો દ્વારા અને દૂરદર્શન દ્વારા છે એ આપણને દિવસ દરમિયાન હવામાનની છે માહિતી આપે છે। દિવસમાં છે એ આપણા દેશનું જે હવામાન ખાતું છે પુણેનું, એ દિવસમાં 2 વાર છે માહિતી આપે છે। એક તો સવારના 8:30 વાગે અને સાંજના 5:30 વાગે છે એ આપણા દેશની હવામાનની છે એમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે। જેમાં તો કે રેડિયો અને દૂરદર્શન દ્વારા। તો આ હતી હવામાનની અર્થ। હવે જોઈએ આબોહવાનો અર્થ। તો કે આબોહવા કોને કહેવાય? તો કે હવામાનના લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। જો એનું એ જ છે, હવામાન કોને કહેવાય? તો કે એમાં વાતાવરણનો ટૂંકો ગાળો આવશે અને આબોહવા પૂછાય તો શું આવશે કે હવામાનના લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। લાંબો ગાળો આવ્યો એટલે આપણે માની લેવાનું કે ઘણા બધા વર્ષો હશે। સામાન્ય રીતે જોઈએ કે સામાન્ય રીતે હવામાનને 30 થી 35 વર્ષની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। જો આબોહવાની બીજી વ્યાખ્યા એ પણ બની શકે છે કે સામાન્ય રીતે હવામાનની 30 થી 35 વર્ષની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। જો હવામાન છે એ ખૂબ જ ટૂંકા ગાળાની, ટૂંકો ગાળો એની કે 1 દિવસ પણ હોઈ શકે, 1 કલાક પણ હોઈ શકે, 1 મિનિટ પણ હોઈ શકે છે। અને આબોહવામાં છે સરેરાશ કેટલા વર્ષ? 30 થી 35 વર્ષ સુધી છે અભ્યાસ કરવામાં આવે, ત્યાર પછી છે એ ત્યાંની આબોહવાની માહિતી આપી શકાય છે। દાખલા તરીકે જોઈએ તો કોઈ પણ પ્રદેશ હોય એ પ્રદેશમાં છે એ અતિશય ઠંડી પડતી હોય, દાખલા તરીકે -10 ડિગ્રી, -15 ડિગ્રી એટલું તાપમાન આપણને જોવા મળતું હોય, પણ 30 થી 35 વર્ષ બાદ ત્યાં માત્ર 0 સેલ્સિયસ અથવા તો -1, -2, તો આપણે ચોક્કસ કહી શકાય કે ત્યાંના આબોહવામાં છે થોડું ઘણું પરિવર્તન
આવ્યું ગણાય, કારણ કે પહેલાં છે ત્યાં વધારે ઠંડી પડતી ને આજે ઓછી પડે છે. ટૂંકમાં છે એ ઘણો બધો લાંબો સમયગાળો, કેટલો કે 30થી 35 વર્ષથી વધારે પણ હોઈ શકે છે. એ હવામાન એટલે ટૂંકમાં આબોહવા કોને કહેવાય? તો કે હવામાનના લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. અને હવામાન પૂછાય તો શું આવશે? તો કે વાતાવરણના ટૂંકા ગાળાની સ્થિતિને સામાન્ય રીતે હવામાન કહેવામાં આવે છે. ટૂંકો ગાળો એટલે કે અમુક મિનિટ પણ હોઈ શકે, અમુક કલાક પણ હોઈ શકે અને એક દિવસ પણ હોઈ શકે છે. આગળ જોઈએ તો કે વાતાવરણના સપાયાના તત્વો છે. જો વાતાવરણના પણ એ જ આવશે અને આબોહવાના પણ એ જ આવશે, જેના કારણે છે હવામાનમાં પણ એના કારણે પરિવર્તન આવે છે અને આબોહવામાં પણ એના કારણે જ પરિવર્તન આવે છે. જેમાં જોઈએ તો સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ, તો કે આ વાતાવરણના સપાયાના તત્વો હતા. હવે આપણે આગળ માહિતી મેળવીએ. તેમની અંદર આપણે જોઈએ કે આબોહવાના અમુક જે તત્વો છે, નિર્ણાયક પરિબળો કે જેના કારણે છે આબોહવામાં પરિવર્તન આવે છે. ત્યાં આબોહવા પણ લઈ શકશું અને આપણે હવામાનના તત્વો પણ આના જ લઈ શકશું, કારણ કે હવામાનને પણ એ જ તત્વો અસર કરે છે અને આબોહવાને પણ એ જ તત્વો અસર કરે છે. એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ તો કે સૂર્યાઘાત અને તાપમાન. તો પહેલા જ પ્રશ્ન એ થાય, સૂર્યાઘાત કોને કહેવાય? શું પ્રશ્ન થાય કે સૂર્યાઘાત કોને કહેવામાં આવે છે? તો સૂર્યાઘાત એટલે સૂર્યમાંથી જે ગરમી આપણને પ્રાપ્ત થાય છે તેને સૂર્યાઘાત કહેવામાં આવે છે. કોને કહેવાય સૂર્યાઘાત? કે સૂર્યમાંથી જે આપણને ગરમી પ્રાપ્ત થાય છે એને સૂર્યાઘાત કહેવામાં આવે છે. જો આપણી પૃથ્વી ઉપર છે એ સૂર્યાઘાત એટલે કે સૂર્યાઘાતનું પ્રમાણ દિવસ અને રાત્રિ દરમિયાન છે આપણે શું થાય છે? જુદું જુદું જોવા મળે છે. જેમાં આપણે જોઈએ તો કે અમુક પ્રદેશોની અંદર છે એ ઉષ્ણકટિબંધીય પ્રદેશની અંદર છે આપણને સૂર્યાઘાતનું પ્રમાણ વધુ જોવા મળે, જ્યારે શીત કટિબંધ છે એ વિસ્તારોમાં આપણને સૂર્યાઘાતનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સ્વાભાવિક વાત છે કે આપણી પૃથ્વીનો મધ્યનો ભાગ એટલે કે વચ્ચેનો જે ભાગ રહેલો છે, એટલે કે જે વિષુવવૃત્ત પ્રદેશ આવેલો છે તેની વાત કરવામાં આવે તો તે પ્રદેશની અંદર છે એ સૂર્યાઘાતનું પ્રમાણ વધારે હોઈ શકે, કારણ કે ત્યાં શું થાય છે? સૂર્યના કિરણો છે સીધા પડે છે. પણ જેમ ઉત્તર ધ્રુવ તરફ જઈએ અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તેમ સૂર્યના કિરણો કેવા આપણે ત્યાં ત્રાંસા પડતા જોવા મળે છે, જેના કારણે છે ત્યાં સૂર્યાઘાતનું એટલે કે તાપમાનનું પ્રમાણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. ટૂંકમાં છે એ શીતકટિબંધની આબોહવા અને વિષુવવૃત્ત પ્રદેશની આબોહવામાં આપણને આટલો ફેરફાર જોવા મળે છે કે જે ઉષ્ણકટિબંધ હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં તાપમાન કેવું હોય છે? ઊંચું હોય છે. અને શીત કટિબંધની અંદર છે સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડતા હોવાથી ત્યાં તાપમાન કેવું હોય છે? ઓછું આપણને જોવા મળે છે. આ બંનેના કારણે પણ છે એ આપણને આબોહવા અને વાતાવરણમાં છે ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે. ત્યાર પછી બીજું તત્વ છે દબાણ અને પવન. તો કે આપણી પૃથ્વી પર છે એ આપણે જોઈએ તો કે મેદાનો પણ આવેલા છે, જમીન ખંડો પણ આવેલા છે, મહાસાગરો પણ આવેલા છે. આ મહાસાગરોની અંદર છે આપણી પૃથ્વીની વિવિધ જે પ્રાકૃતિક રચનાઓના કારણે, દાખલા તરીકે અમુક છે એ સ્થાનના કારણે છે આબોહવામાં અલગ અલગ જોવા મળે છે. તો અમુક પ્રદેશમાં છે એ અક્ષાંશ એટલે કે જે ઊંચા અક્ષાંશો છે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને જે નીચા અક્ષાંશો છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે પણ છે એ આપણને હવામાન અને આબોહવામાં ફેરફાર જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે અમુક સમુદ્રથી અંતર કે સમુદ્રની આજુબાજુનો વિસ્તાર અને સમુદ્રથી દૂર આવેલા વિસ્તારોમાં પણ છે એ દબાણ અને પવનો અસર કરે છે. આ ઉપરાંત જંગલો છે એમાં પણ દબાણ અને પવનો છે હલકા ભારે થતા જોવા મળે છે. મોસ્ટ ઓફ આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે સમુદ્રનો કાંઠાનો જે વિસ્તાર હોય છે એ વિસ્તારોની અંદર છે આપણને દબાણ અને પવનો છે એ હલકા દબાણ અથવા તો ભારે દબાણ આપણને વધુ જોવા મળે છે. સ્વાભાવિક વાત છે કે ધ્રુવ પ્રદેશની અંદર છે ઠંડો પ્રદેશ હોવાના કારણે છે ત્યાં આપણને કેવું હલકું દબાણ છે જોવા મળે છે અને આ કારણોસર ત્યાં ભારે દબાણ આપણને જોવા મળતું
નથી. બીજું કે આપણે જે સમુદ્ર કાંઠાનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર છે આપણે ગતિ કરતા છે એ પવનો જોવા મળે. એટલે ટૂંકમાં સમુદ્ર તરફથી જમીન તરફ છે એ પવનો વાતા હોય છે, જેના કારણે છે સમુદ્ર જે કાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર છે ભેજ ગ્રહણ કરી અને સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં શું થાય છે, વરસાદ છે એ આપણને વધુ જોવા મળે છે. અને દરિયાકાંઠા દૂરના વિસ્તારોમાં આપણને છે એ વરસાદ ઓછો જોવા મળે છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એટલો છે કે આપણે જે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં હલકું અને ભારે દબાણ સર્જાવાના કારણે, ટૂંકમાં દબાણના કારણે છે એ પવનો વાય છે ને પવનો વાવાના કારણે છે એ આબોહવા અને હવામાનમાં છે આપણને ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે ભેજ અને વરસાદ. તો તેમાં જોઈએ તો ભેજ કોને કહેવાય, તો કે વાતાવરણમાં વરાળ રૂપે રહેલી પાણીની બાષ્પને ભેજ કહેવામાં આવે છે. શું કે વાતાવરણમાં વરાળ રૂપે રહેલી પાણીની બાષ્પને ભેજ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો કે બધા જ પ્રદેશોમાં છે એ ભેજનું પ્રમાણ છે એ સરખું જોવા મળતું નથી. અને બીજું, જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં જ વરસાદ વધુ પડે છે. એટલે ટૂંકમાં કે જ્યાં સૂર્યના કિરણો, યાદ રાખજો કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે કે જ્યાં ઊંચું તાપમાનવાળો પ્રદેશ છે ત્યાં ભેજનું પ્રમાણ કેવું હોય છે, વધારે આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં કે વિષુવવૃત્ત પ્રદેશમાં છે આ કારણથી છે એ સૌથી વધુ વરસાદ પણ પડે છે અને સૌથી વધુ ગરમી પણ ત્યાં આપણને જોવા પણ મળે છે. અને રણ પ્રદેશની વાત કરીએ તો કે રણ પ્રદેશની અંદર છે આપણને ઊંચું તાપમાન તો જોવા મળે છે. શું રણ પ્રદેશની અંદર આપણને ઊંચું તાપમાન પણ જોવા મળે છે, પણ ત્યાં સૂકી આબોહવા હોવાના કારણે ત્યાં ભેજનું પ્રમાણ શું થાય છે, ઓછું જોવા મળે. ટૂંકમાં કે પાણીનું બાષ્પીભવન થાય એ પહેલાં શું થાય, શોષાઈ જાય છે, જેના કારણે ત્યાં ભેજનું પ્રમાણ ખાસ રહેતું નથી. એટલે રણ પ્રદેશમાં છે એ આપણને ભેજનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે, જેના કારણે છે વરસાદ પણ ત્યાં ઓછો જોવા મળે છે. અને બીજું કે જે ધ્રુવ પ્રદેશો પણ ત્યાં આવેલા છે, કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો જે વિસ્તાર છે પૃથ્વીનો, એ વિસ્તારની અંદર છે એ સૂર્યના કિરણો છે પહોંચતા નથી, જેના કારણે છે તે તાપમાન ઓછું છે. તાપમાન ઓછું હોય તો ત્યાં ભેજનું પ્રમાણ પણ શું હોય, આપણને ઓછું જોવા મળે છે. ટૂંકમાં કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. એટલે એમાં જોઈએ તો ભેજનું પ્રમાણ આપણને ક્યાં વધુ જોવા મળશે, તો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં, અને કે જ્યાં ઉષ્ણ તાપમાન, એટલે કે જ્યાં સૂર્યના કિરણો વધારે સીધા પડે છે ત્યાં છે એ આપણને ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે અને વરસાદનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. તો આ હતા આબોહવાના તત્વો. હવે આપણે આગળ વાત કરીશું કે આબોહવાને અસર કરતા પરિબળો વિશે ટૂંકમાં આપણે છે માહિતી મેળવીશું કે આબોહવાને છે એ કયા કયા પરિબળો છે અસર કરે છે. તો પહેલું છે અક્ષાંશો. આપણે આગળ પણ જોયું કે જ્યાં ઊંચા અક્ષાંશો છે તે વિસ્તારોની અંદર છે એ આપણને આબોહવા કેવી જોવા મળે છે, ત્યાં આપણને શીત કટિબંધ, એટલે કે આપણને ત્યાં ઠંડી આબોહવા જોવા મળે છે. અને જે નીચા અક્ષાંશો છે તે વિસ્તારની અંદર છે એ આપણને આબોહવા છે ગરમ જોવા મળે છે. તો વાત કરીએ તો કે આપણને નીચે એક ચિત્ર દેખાય છે પૃથ્વીનું, કે જેની અંદર છે આપણને આડા અક્ષાંશો આવેલા છે. આપણે આગળ પણ વાત કરીએ આપણે F1માં પણ ભણીએ છીએ અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ પણ કોને કહેવાય, કે પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવાય, અક્ષાંશ કહેવામાં આવે છે. તો કે આબોહવાને અક્ષાંશ કઈ રીતે અસર કરે છે, તો તેમાં જોઈએ તો આપણે પણ જોયું કે આપણી પૃથ્વી પર છે 3 વૃત્ત આવેલા છે, કે મધ્યની અંદર કે 0 વિષુવવૃત્ત આવેલું છે, અને ઉત્તરમાં જઈએ એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર છે આપણને કર્કવૃત્ત જે 23.5 અક્ષાંશ છે આપણને કર્કવૃત્ત જોવા મળે છે, અને દક્ષિણ ગોળાર્ધમાં પણ છે આપણે 23.5 અક્ષાંશ છે એ આપણને છે એ મકરવૃત્ત જોવા મળે છે. હવે જે 0 અક્ષાંશ વૃત્ત આવેલું છે એ વિસ્તારને આપણે છે એ ઉષ્ણકટિબંધ વિસ્તાર તરીકે ઓળખીએ છે, કે જ્યાં હંમેશા શું હોય, તાપમાન આપણને ઊંચું જોવા મળે છે, ત્યાં ગરમ આબોહવા આપણને શું જોવા મળે છે, વધારે જોવા મળે છે. હવે જે 0
અક્ષાંશ વૃત્તિથી 23.5 ઉત્તરમાં અને 23.5 નીચે આપણને જોવા મળે છે કે તે વિસ્તારને આપણે છે એ સામાન્ય અર્થમાં છે એ કેવું આપણે સમશીતોષ્ણ કટિબંધ આપણે તેને કહીએ છીએ, કારણ કે દક્ષિણમાં પણ જોઈએ અને ઉત્તરમાં પણ જોઈએ. આપણને આકૃતિમાં દેખાય છે, જો 0 અક્ષાંશ દેખાય છે ઉત્તરમાં અને દક્ષિણમાં બંને બાજુ આપણે જોઈએ તો તે વિસ્તાર છે આપણે સમશીતોષ્ણ કટિબંધ, કે ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય અને ઠંડીનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે છે. અને ત્યાર પછી 23.5 ઉત્તર અક્ષાંશમાં અને દક્ષિણ અક્ષાંશમાં બંને વાત કરીએ 90 અક્ષાંશ સુધી છે એ આપણને શીત કટિબંધનો વિસ્તાર જોવા મળે છે. ટૂંકમાં છે એ વાત કરીએ કે ત્રણેય જે કટિબંધો આપણને અલગ અલગ જોવા મળે છે, જ્યાં આબોહવા આપણને છે અલગ અલગ જોવા મળે છે, જેના કારણે છે એ આપણને ત્રણેય પ્રદેશની અંદર છે એ આબોહવા છે એ અલગ જોવા મળે છે. ત્યાર પછી બીજું છે સમુદ્રથી અંતર. આપણે આગળ પણ જોયું કે પૃથ્વી પર આવેલો જે મહાસાગર છે એ મહાસાગરોનો જે કાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારની બાજુનું તાપમાન અને સમુદ્રથી દૂરનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારના તાપમાનમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. આપણે બાજુમાં એક સુંદર મજાનું એક દ્રશ્ય દેખાય છે સમુદ્ર કાંઠાનું, કે સમુદ્ર કાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર શિયાળો હોય તો ત્યાં હુંફાળું વાતાવરણ જોવા મળે છે, ઉનાળો હોય તો ત્યાં ઠંડુ વાતાવરણ જોવા મળે છે, અને ચોમાસું હોય તો ત્યાં સમુદ્ર કાંઠાનો વિસ્તાર છે ત્યાં આપણને વધુ પણ વરસાદ જોવા મળે છે. એના બદલામાં દાખલા તરીકે આપણે મુંબઈનો વિસ્તાર છે, મુંબઈનો દરિયા કિનારો છે એની વાત કરવામાં આવે તો મુંબઈનો દરિયા કિનારાની ત્યાં એ વિસ્તારોની અંદર છે ચોમાસા દરમિયાન શું થાય છે, વધારે વરસાદ પડે છે. શિયાળા દરમિયાન છે એ અતિશય ઠંડી પડતી નથી, અને ઉનાળો હોય તો ત્યાં અતિશય છે એ ગરમી પણ પડતી નથી. શેના કારણે? કે એ સમુદ્ર નજીક હોવાના કારણે છે તેની આબોહવા સમ જોવા મળે છે. એના બદલામાં આપણે વાત કરીએ દિલ્હીની અંદર અથવા તો જમ્મુ કાશ્મીરની અંદર, કારણ કે તે સમુદ્ર કાંઠાથી શું છે ખૂબ જ દૂર આવેલો વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો કે ત્યાં સરેરાશ વરસાદ પણ ક્યાં જોવા મુંબઈ કરતાં ઓછો જોવા મળે છે. ઉપરાંત શિયાળાની અંદર છે ઠંડી પણ આપણને છે વધુ જોવા મળે છે, જ્યાં માત્ર 5 સેલ્સિયસ 7 સેલ્સિયસ 8 એટલું આપણને છે એ તાપમાન જોવા મળે છે. અને ઉનાળાની અંદર છે એ થોડી ઘણી ગરમી પણ ત્યાં આપણને જોવા મળે છે. આમ સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં અને સમુદ્રથી દૂરના વિસ્તારોમાં પણ આપણને છે એ આબોહવા અલગ અલગ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો આપણે વાત કરીએ કે આપણે પૃથ્વી સપાટી કે સમુદ્ર સપાટી અથવા તો પૃથ્વીનો જે જમીન ભાગ છે, જમીન ભાગથી જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ તેમ છે એ તાપમાનમાં ઘટાડો આપણને જોવા મળે છે. જો સરેરાશ છે 1 કિલોમીટર છે આપણે 6 ડિગ્રી જેટલો તાપમાનનો ઘટાડો જોવા મળે છે. ટૂંકમાં આપણે પાછળ એક દ્રશ્ય દેખાય છે એ હિમાલયનું દ્રશ્ય છે. જુઓ પાછળની સાઈડમાં જે આપણું દ્રશ્ય દેખાય છે હિમાલયનું, જે ઠંડો પ્રદેશ જોવા મળે છે. ટૂંકમાં જમીન વિસ્તાર અને જે જમીન વિસ્તારથી ઉપરનો વિસ્તાર એટલે કે જે પર્વતીય વિસ્તાર છે એની વાત કરવામાં આવેલી છે, કે જે ગિરિમાળાઓ છે એની વાત કરવામાં આવી છે. તો જે ઊંચાઈ ધરાવતો જે પ્રદેશ છે એની આબોહવા અને જમીન પર આવેલી ત્યાંની આબોહવામાં પણ ઘણો બધો ડિફરન્ટ આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે ઉનાળાની જ વાત કરીએ તો કે ઉનાળાની પ્રદેશની અંદર વાત કરીએ તો ઉનાળામાં છે આપણે જોઈએ તો ગુજરાતની અંદર છે એ 30થી 35 ડિગ્રી આપણને તાપમાન જોવા મળે છે. એના બદલામાં આપણે ઊંચાઈવાળા સ્થળે દાખલા તરીકે જુનાગઢ પણ લઈ શકો છો, પાવાગઢ પણ લઈ શકો છો, માઉન્ટ આબુ પણ લઈ શકો છો. એની વિસ્તાર વાત કરીએ કે એ વિસ્તારો છે એ ખૂબ ઊંચાઈ ઉપર આવેલા સ્થળો છે, કે ગિરિ મથકો આવેલા છે, ત્યાંનું હવામાન આપણને છે એ સારું જોવા મળે છે, ઠંડુ જોવા મળે છે. ટૂંકમાં આપણે જેમ જેમ ઉપર જઈશું તેમ તેમ શું થાય છે, આબોહવામાં છે આપણને ફેરફાર જોવા મળે છે. તો આ પણ આપણે છે એ આબોહવાને અસર કરતું પરિબળ છે, કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરમાં પણ આબોહવા અલગ જોવા મળે છે, અને જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ પણ આબોહવામાં આપણને છે એ અલગતા જોવા મળે છે. એટલા માટે તો આપણે ઉનાળાની અંદર છે શિમલા છે, માઉન્ટ આબુ છે, મહાબળેશ્વર છે એ વિસ્તારોની અંદર છે બધા લોકો છે
એ ફરવા માટે છે એ જતા હોય છે, કારણ કે ઉનાળામાં છે એ અતિશય ગરમી પડે છે, પણ જે ઊંચાઈવાળા સ્થળો આવેલા છે ત્યાં એટલી બધી ગરમી હોતી નથી, જેના કારણે છે બધા લોકો ત્યાં ફરવા જવાનું છે એ વિચારતા હોય છે. આમ છે એ ત્યાંની આબોહવા અને સમુદ્ર સપાટીની આબોહવામાં ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે. ત્યાર પછી ચોથું છે મહાસાગરોના પ્રવાહો. તો એના વિશે આપણે વાત કરીએ તો કે બાજુની અંદર જો આ સ્લાઇડની અંદર આપણને છે બે ચિત્ર દેખાય છે, આ પર્વતવાળોને એની બાજુમાં બે સાઈડમાં એ ચિત્ર જોઈએ. તો બે ચિત્રની અંદર આપણે જોઈએ તો એક છે જે ઉપરનું જે ચિત્ર આવેલું છે એ ચિત્ર કેવું છે કે જે ઠંડા પવનો વાય છે ત્યાંનું ચિત્ર છે, અને જે નીચેનું જે ચિત્ર આપેલું છે એ આપણી પૃથ્વી પર જે ગરમ પવનો વાય છે એનું ચિત્ર આપેલું છે. હવે વાત કરીએ જે ઉપરનું જે ચિત્ર છે એ ગલ્ફ સ્ટ્રીમનું ચિત્ર છે. એનું તો કે આપણી પૃથ્વી ઉપર છે એ જે ઉપરનો જે ભાગ છે એટલે કે જે વિષુવવૃત્તની આજુબાજુનો જે પ્રદેશ આવેલો છે એ વિસ્તારની અંદર છે જે પશ્ચિમ યુરોપનો ભાગ છે. કયો યુરોપ? એ વિસ્તાર છે પશ્ચિમ યુરોપનો જે ભાગ છે એ ભાગની અંદર ગલ્ફ સ્ટ્રીમ નામનો જે દુનિયાનો સૌથી ગરમ પ્રવાહ છે ત્યાં વહે છે, જેના કારણે છે એ સ્વાભાવિક વાત છે ગરમ પ્રવાહ હોય એટલે ત્યાં આપણે જોઈએ કે મહાસાગરોમાંથી જે ગરમ પ્રવાહો જે વાય છે જેના કારણે ત્યાં વરસાદ છે કેવો આપણને જોવા મળે છે, ઓછો જોવા મળે છે. બીજા વિસ્તારો કરતાં 5 થી 7 ડિગ્રી તાપમાન કેવું જોવા મળે છે ત્યાં આપણને વધુ જોવા મળે છે. ત્યાર પછી નીચેનું જે ચિત્ર છે જે આફ્રિકાની બાજુની અંદર છે એ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો કે જે લાબ્રાડોરનો છે એ જે પ્રવાહની વાત કરવામાં આવી છે કે દુનિયાનો સૌથી ઠંડો પ્રવાહ કયો છે? લાબ્રાડોરનો પ્રવાહ. જે કેનેડાની છે બાજુની અંદર છે એ આ પ્રવાહ જે આપણને છે એ જોવા મળે છે. અને આમાં આપણે જોઈએ કે કેનેડા ક્યાં આવેલું છે તો કે એ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું છે અને ઊંચા અક્ષાંશોમાં આવેલું છે, જેના કારણે સૂર્યના કિરણો પણ ત્યાં કેવા ત્રાંસા પડે છે. તો એ બીજા વિસ્તારો કરતાં છે એ વિસ્તારોની અંદર 5 થી 7 સેલ્સિયસ એટલે કે જેટલું ડિગ્રી જેટલું તાપમાન ત્યાં આપણને કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો આવા જે ગરમ પ્રવાહોના કારણે અને ઠંડા પ્રવાહોના કારણે પણ છે એ આપણા વિશ્વની અંદર કે આપણી પૃથ્વીની અંદર છે એ અલગ અલગ આબોહવા આપણને જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ પવનો વિશે. તો સ્વાભાવિક વાત છે કે આપણા પવનોની વાત કરીએ કે આપણે કોઈ પણ મોટો રણ પ્રદેશ હોય અથવા તો કોઈ ઠંડો પ્રદેશ હોય એ ઠંડા પ્રદેશ તરફથી વાતા પવનો છે એ કોઈ પણ જમીન ખંડ તરફ વાય છે તો ત્યાં એ પવનો કેવા હોય છે? ઠંડા હોવાના કારણે ત્યાં ભેજનું પ્રમાણ છે આપણને વધુ જોવા મળે છે, જેના કારણે છે એ આપણે જોઈએ તો કે ભેજનું પ્રમાણ વધારે હોય એટલે સ્વાભાવિક વાત છે ત્યાં વરસાદ શું થવાનો છે? વધારે પડવાનો છે. અને બીજું કે વિશ્વના ઘણા બધા રણો આવેલા છે એ રણ પ્રદેશ તરફથી જે વાતા પવનો હોય છે એ કોઈ જમીન ખંડો તરફ જ્યારે પવનો વાય છે તો જેના કારણે છે વરસાદ છે એ ઓછો પડે છે, કારણ કે સ્વાભાવિક વાત છે રણ પ્રદેશથી વાતા પવનો હંમેશા કેવા હોય છે? સૂકા પવનો હોય છે. આપણે ગુજરાતમાં પણ છે એ ક્યારેક આ સૂકા પવનો છે એ વાય છે, જેના કારણે છે એ ક્યારેક ચોમાસું છે ચોમાસાની અંદર છે એ વરસાદની અનિયમિતતા આપણને જોવા મળે છે. અને બીજું કે જે રણ પ્રદેશ તરફથી જે જમીન ખંડો તરફ પવનો વાય છે જેના કારણે છે મોટા ભાગે છે એ શું થાય છે? ભેજનું જે પ્રમાણ છે ઘટી જાય છે, જેના કારણે શું થાય? વરસાદ ઓછો પડે છે. તો આપણી પૃથ્વી પર છે એવા જમીન ખંડો તરફથી પણ પવનો વાય છે અને રણ પ્રદેશ તરફથી પણ પવનો વાતા આપણને જોવા મળે છે, જેના કારણે પણ છે આપણને આબોહવામાં છે એ અલગતા જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પર્વતોનો ઢોળાવ અને દિશા. જો નીચે આપણને ચિત્ર આપણને જોવા મળે છે કે સમુદ્ર કાંઠાનો જે વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર છે આપણને કોઈ બાજુના વિસ્તારોમાં પર્વતો જોવા મળતા હોય તો એ વિસ્તારની અંદર છે જે પર્વત છે એ પર્વતની બાજુની જે વિસ્તાર છે કે સમુદ્ર બાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં જ્યારે વરસાદ વધુ પડે છે એના બદલામાં છે એ પર્વતની બીજી સાઈડ એ આપણે ચિત્રમાં જોઈએ છીએ કે જો આ બાજુ છે જ્યાં વરસાદ પડે છે, જ્યાં વાદળો આપેલા છે ત્યાં 10 ડિગ્રી જેટલું આપણને તાપમાન જોવા મળે છે. એના બદલામાં જો પર્વતની સામેની દિશામાં જે લાલ એરો મારેલો છે ત્યાં
કે પર્વતની વિમુખ દિશામાં, એટલે કે એની બીજી બાજુનો જે ઢોળાવેલો છે ત્યાં તાપમાન કેવું જોવા મળે છે, આપણને ઊંચું જોવા મળે છે, જેના કારણે ત્યાં શું થાય છે, વરસાદ ઓછો પડે છે. તો આવું આપણે ક્યાં જોવા મળે છે કે દક્ષિણ ભારતનો આપણો જે પ્રદેશ છે એ વિસ્તારોમાં છે, જે આપણને નીલગિરીની જે ટેકરીઓ આવેલી છે એ વિસ્તારોની અંદર છે કે જ્યારે અરબ સાગર તરફથી જે પવનો વાય છે, જેના કારણે નીલગિરીની જે ટેકરીઓ છે એ વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે, અને નીલગિરીની ટેકરીઓની બીજી બાજુ છે એ આપણને ઓછો વરસાદ જોવા મળે છે. તો આવું આપણને છે હિમાલયની પર્વતમાળામાં પણ છે એ જ રીતે આપણને જોવા મળે છે, કે જેના કારણે છે એ આપણને તાપમાન છે એ ક્યારેક ઊંચું જતું જોવા મળે છે, તો ક્યારેક નીચું જતું પણ જોવા મળે છે. ટૂંકમાં છે પર્વતની વાતાભિમુખ અને વાતાવિમુખ બાજુએ છે ઓછો વરસાદ પડે છે. વાતાભિમુખ એટલે કે જે તરફથી વાદળો, જે તરફથી વરસાદ પડે છે એ વિસ્તારને વાતાભિમુખ કહેવાય, અને પર્વતની બીજી સાઈડને આપણે વાતાવિમુખ કહેવામાં આવે છે, કે તે વિસ્તારોમાં શું થાય કે વરસાદ ઓછો પડે છે. આમાં પર્વતનો ઢોળાવ અને પર્વતની દિશાના કારણે છે પણ આબોહવામાં આપણને ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ જંગલોનું પ્રમાણ. તો આપણે બધા જાણીએ છીએ કે જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે ત્યાં શું વરસાદનું પ્રમાણ પણ વધારે છે, અને ત્યાં ભેજવાળું પણ વાતાવરણ આપણને જોવા મળે છે. એટલે કે ત્યાં જે ગરમીના દિવસો હોય ત્યારે એટલી બધી આપણને લૂ લાગતી નથી, એટલે કે એટલી બધી ગરમી છે પડતી નથી. શેના કારણે? તો કે જંગલોના કારણે. બીજું કે આપણે દક્ષિણ ગુજરાતની અંદર છે આપણે જોઈએ તો કે દક્ષિણ ગુજરાતમાં કે આપણે જંગલોનું પ્રમાણ વધારે છે, કારણ કે મોટા ભાગનો વિસ્તાર કેવો છે, પહાડી અને ડુંગરાળ, કે જંગલનું પ્રમાણ વધારે હોવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર છે એ ઉનાળાનો અનુભવ એ ઓછો આપણને છે ત્યાં જોવા મળે છે, કારણ કે ત્યાં જંગલોનું પ્રમાણ વધારે છે. એના બદલામાં આપણે વાત કરીએ તો કચ્છનો જે વિસ્તાર છે એની વાત કરીએ કે જ્યાં જંગલોનું પ્રમાણ કેવું છે, ખૂબ જ ઓછું રહેલું છે. તો તે વિસ્તારની અંદર છે એ આપણને શું જોવા મળે છે, ગરમીનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. ત્યાર પછી 8મું છે વાદળોનું પ્રમાણ. તો આપણે જોઈએ તો કે વાદળોનું જે પાણી સ્વરૂપે બાષ્પીભવન થતાં આપણે જોઈએ તો વરાળ સ્વરૂપે છે, અથવા તો હિમકણો સ્વરૂપે છે, અથવા તો ભેજના બિંદુ સ્વરૂપે છે એ આપણને જોવા મળે છે. સ્વાભાવિક વાત છે કે વાદળવાળું જે વાતાવરણ હોય એ પ્રદેશની અંદર છે એ સૂર્યઘાત શું થાય, સૂર્યના કિરણો રોકી રાખે છે, જેના કારણે છે એ ત્યાં ગરમીનું પ્રમાણ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. મોટાભાગે આપણે જોવાનું કે શિયાળાની ઋતુ હોય એટલે આપણને છે વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે છે. ટૂંકમાં હિમકણો આપણને શું જોવા મળે છે, વધારે જોવા મળે છે, જેના કારણે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. એટલે ત્યારે પણ આપણને શું જોવા મળે છે, વાતાવરણમાં એટલે કે તાપમાનમાં છે એ ફેરફાર જોવા મળે છે. બીજું કે ઉનાળાનો સમય હોય તો ઉનાળાના સમયની અંદર છે એ આપણે જોઈએ તો કે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળતું નથી, જેના કારણે શું થાય છે, ટેમ્પરેચર વધી જાય છે, અને એનું કારણ પણ શું છે, વાદળોનું પ્રમાણ. ચોમાસાની અંદર છે આપણને ઢગ વાદળો જોવા મળે છે, અથવા તો જે રીસડા વાદળો જોવા મળે છે, જેના કારણે શું થાય છે, સૂર્યઘાત એટલે કે સૂર્યની જે કિરણો છે એને રોકી રાખે છે, જેના કારણે છે એ તાપમાન ઓછું જોવા મળે છે. તો આ કારણોના લીધે પણ છે એ આબોહવામાં છે આપણને ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી જમીનનો પ્રકાર. તો આપણે જમીનના પ્રકારોમાં જોઈએ તો ખાસ કરીને આપણે જમીનના પ્રકારની અંદર છે એ આપણે કાળી જમીનની વાત કરવાની છે. કાળી જમીન, કાંપની જમીન અને રેતાળ જમીનની. તો રેતાળ જમીનની વાત કરીએ તો કે રેતાળ જમીનનો જે વિસ્તાર છે એ દિવસ દરમિયાન છે તાપમાન હોવાના કારણે શું થાય, ઝડપથી ગરમ થાય છે, અને રાત્રિ દરમિયાન છે ઝડપથી શું થાય છે, ઠરી પણ જાય છે. અને એની સરખામણીમાં આપણે કાળી જમીન છે અથવા તો કાંપની જમીન છે એની વાત કરવામાં આવે તો કે દિવસ દરમિયાન છે એ ઝડપથી શું થાય, તપતી નથી, અને દિવસ જ્યારે તપી ગયો હોય એ દરમિયાન છે જ્યારે રાત્રિનો સમય આવે છે, રાત્રિ સમય દરમિયાન છે એ ઝડપથી છે ઠંડી પડતી નથી, જેના કારણે પણ છે એ આપણને તાપમાનમાં છે એ ફેરફાર જોવા મળે છે. ટૂંકમાં છે રેતાળ પ્રદેશ કે રણ પ્રદેશની અંદર આવેલો એ વિસ્તાર અને કાંપની જમીનવાળો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર છે આપણને આબોહવામાં છે એ ફેરફાર જોવા મળે છે. તો આ હતા આબોહવાને અસર કરતા કુલ 9 પરિબળો. મોટાભાગે છે એ આબોહવાને અસર કરતા પરિબળો પરીક્ષામાં છે એ આ પ્રશ્ન હોય જ તે.
તો આ હતી આબોહવા અને હવામાનની માહિતી. હવે આપણે આગળના વિડીયોની અંદર છે એ આપણે આબોહવાનો અન્ય શાસ્ત્રો સાથેનો સંબંધ અને બીજું આબોહવા શાસ્ત્રનું આપણે મહત્ત્વ શું રહેલું છે અને હવામાન અને આબોહવા વચ્ચેનો આપણે તફાવત છે એ જોઈશું. આ વિડીયોમાં આપણે છે એ આટલી માહિતી મેળવી. થેન્ક યુ.